સનક, સનંદન, સનાતન અને સનતકુમાર, આ ચાર મહાપુરુષો બદ્રી વિશાળ ક્ષેત્રમાં સત્સંગ કરવા માટે બેઠા હતા. બદ્રી વિશાળ ક્ષેત્ર એટલે ખબર છે ને? બદ્રીનાથ. જેટલા વૈષ્ણવો બદ્રીનાથ ગયા છે ભગવાન બદ્રીનારાયણને મળવા, એને ખબર હશે ત્યાં જયકાર બોલાય. આપણે જેમ દ્વારિકામાં દ્વારિકાધીશ કી જય હો બોલાતું હોય, જગન્નાથપુરીમાં જઈએ તો જગન્નાથ ભગવાનની જય બોલાય, વૃંદાવનમાં જઈએ તો બાંકે બિહારી લાલ કી જય હો. એમ બદ્રીનાથના જઈએ તો ત્યાં જય બોલાય છે બદ્રી વિશાલ લાલ કી જય હો. ને તો એમ ન બોલવું જોઈએ બદ્રીનારાયણ ભગવાન કી જય હો. ત્યાં જયકાર એવો થાય છે બદ્રી વિશાલ લાલ કી જય હો. જે ભગવાન બદ્રીનારાયણ જે જગ્યાએ બિરાજે છે એ સ્થળનું નામ છે બદ્રી વિશાલ. કેમ તો કહે છે કે ત્યાં વિશાળ નામના રાજાએ તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કીધું માગો, તમારી સાધનાથી, તમારી તપશ્ચર્યાથી બહુ રાજી થયો છું, તમારે જે જોતું હોય તે માગી લો. એમણે કહ્યું પ્રભુ મારે કંઈ જોતું નથી, તમે મળ્યા પછી શું જોઈએ અમારે? અરે પણ ના, હું રાજી થયો છું, તમારે જે જોઈતું તે માગી લો. ત્યારે વિશાલ રાજાએ કહ્યું બાપજી, જો તમારે આપવું હોય તો પ્રભુ એટલું આપો કે જે ક્ષેત્રમાં બેસીને મેં તમારી તપશ્ચર્યા કરીને તમે મને મળ્યા, મારે આટલા વર્ષો સુધી તમારી તપશ્ચર્યા કરવી પડી, ત્યારે તમે મને મળ્યા, પણ હવે આ સૃષ્ટિમાં, આ વિસ્તારમાં, આ ક્ષેત્રમાં માણસ આવીને એક કિંચિત કાળ માટે પણ આવે તો પણ તમે એને દર્શન દેવાવાળા બનો, એવી કૃપા કરો મારા ઉપર. જ્યારે વિશાલ રાજાએ ભગવાન પાસે આવું માગ્યું એટલે પરમાત્માએ કહ્યું કે રાજા, તારું તો હૃદય પણ વિશાળ છે. આજથી તે જે જગ્યાએ આ વ્રત કર્યું છે એ જગ્યાનું નામ પડશે બદ્રી વિશાલ. અને એ બદ્રી વિશાલમાં સનક, સનંદન, સનાતન અને સનતકુમાર જેવા મહાપુરુષો સત્સંગ માટે બેઠા હતા.